નમસ્કાર. શ્રી ગણેશાય નમઃ. પ્રથમ પૂજનીય દેવતા એ ગણપતિ છે. આપણે એ ગણપતિનો પાઠ કરીએ એ પહેલાં ગણપતિ સ્મરણ. જેમ સૂર્ય એ ગાઢ અંધકારનો નાશ કરે છે, તેમ ભગવાન ગણપતિના ચરણ કમળનું સ્મરણ કરવા માત્રથી જ વિઘ્નોના સમૂહનો નાશ થાય છે. એવા ગજ સમાન મુખવાળા વિઘ્નહરદેવ એ વિજય પામે છે. જેમનું મુખ એ વક્ર છે એ દેવને નમસ્કાર. સુપડા જેવા કાન છે એઓને નમસ્કાર. વિઘ્નોના ઈશ્વરને નમસ્કાર. મનોકામના પૂર્ણ કરનારને નમસ્કાર. હાથી જેવું મુખ છે એઓને નમસ્કાર. લાંબુ છે ઉદર જેનું એ દેવને નમસ્કાર. એક દંત છે એઓને નમસ્કાર. માયા ઈશ્વર સ્વરૂપ છે એઓને નમસ્કાર. જ્ઞાનના સ્વામીને નમસ્કાર. વિનાયકને નમસ્કાર. મહાન રાજા એવા દેવને નમસ્કાર. વિકટ ભયંકરને નમસ્કાર. કપિલ છે વર્ણ જેનો એવોને નમસ્કાર. પૃથ્વીને ધારણ કરનાર દેવને નમસ્કાર. મનોકામના પૂરનાર એવા દેવને નમસ્કાર. મોટા ઉદરવાળા એવોને નમસ્કાર. ધુમાડાના રંગ જેવી ધજા છે એવોને નમસ્કાર. મોરના સ્વામી એવા દેવને નમસ્કાર. નિજાનંદમાં વાસ કરાવનારને નમસ્કાર. સચ્ચિત છે સુખ જે તેના ધામરૂપ એવોને નમસ્કાર. આ ન્યાસ કર્યા પછી સંકટનાશન ગણેશ સ્તોત્ર પાઠ કરવો. સંકટનાશન ગણેશ સ્તોત્ર. પ્રથમ મસ્તક નમાવી ગૌરીપુત્ર વિનાયકને પ્રણામ. હંમેશા આયુષ્ય મનોકામના અને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ હેતુ માટે ભક્તવાસ ગણેશનું સ્મરણ કરવું. પેલું વક્રતુંડ, બીજું એકદંત, ત્રીજું કાળી અને પીળી આંખવાળા, ચોથું ગજવક્ર, પાંચમું લંબોદર, છઠ્ઠું વિકટ, સાતમું વિઘ્નરાજ, આઠમું ધૂમ્રવર્ણ, નવમું ભાલચંદ્ર, 10મું વિનાયક, 11મું ગણપતિ અને 12મું ગજાનન. જે મનુષ્ય સવારે, બપોરે અને સંધ્યાના સમયે દરરોજ આ 12 નામનું સ્મરણ કરે છે તેને સંકટનો ભય નથી રહેતો. આ નામ સ્મરણ તેના માટે સર્વ સિદ્ધિઓનું ઉત્તમ સાધન છે. આ 12 નામના જપ અને સ્મરણથી વિદ્યાર્થીને વિદ્યા, ધનની ઈચ્છાવાળાને ધન, પુત્રની ઈચ્છાવાળાને આજ્ઞાંકિત પુત્ર અને મોક્ષની ઈચ્છાવાળાને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ગણપતિ સ્ત્રોતનો દરરોજ પાઠ કરનારને ફક્ત 6 મહિનામાં જ અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. 1 વર્ષ સુધી પાઠ કરનાર મનુષ્ય એ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એમાં શંકા નથી. આ સ્તોત્ર લખીને 8 બ્રહ્મદેવોને અર્પણ કરનારને ગણેશની પરમ કૃપાથી સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણેશ સ્તોત્ર સંપૂર્ણ. ધન્યવાદ.